પ્રમુખ દાદા જેને ભીતરની અંદર હિન્દુત્વ અને ગૌ રક્ષાની ભાવના છે અને પહેલી વાર અમારી આજની મુલાકાતમાં અમે નિર્ણય લીધો કે ગૌ માતા રાષ્ટ્રમાતા જાહેર થાય અને ભારત વર્ષને હિન્દુ સનાતની રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવે એટલા માટે બહુચરાજીની અંદર ફરી એકવાર કહું છું બહુચરાજીની અંદર તારીખ 1 ફેબ્રુઆરી 2026 મહાસુદ પૂનમે રવિવાર અને આનંદ સાથે એ દિવસે પુષ્ય નક્ષત્ર છે રવિ પુષ્યામૃત સિદ્ધિયોગની અંદર 108 કુંડી શિવ શક્તિ મહાયજ્ઞ કરવામાં આવશે તમામ હરિભક્તોને ભરસભર નિમંત્રણ છે અને એ જ દિવસથી માંડી અને 15 દિવસ સુધી પહેલી તારીખને પૂનમને રાતથી 15 દિવસ સુધી 15મી ફેબ્રુઆરી સુધી આનંદ આશ્રમ દેખાવાળામાં ભગવાનના નામની અખંડ ધૂન સાથે ખુદાઓ દ્વારા મહાશક્તિના પાઠ કરવામાં આવશે અને 12.5 લાખ પાર્થેશ્વર ચિંતામણી દાદાની પૂજા કરવામાં આવશે તમામ હરિભક્તોએ લાભ લેવાનો છે અને ફરી યાદ દેવડાવી દઉં જેટલા વાત સાંભળે છે ઓછામાં ઓછી 10 માળા 11 માળા ઓમ નમઃ શિવાયની કરજો ને કરજો પ્રમુખ દાદા બસ માં ભગવતીની કૃપાથી આપણે બધા ભેગા મળી દિવ્ય આનંદ કરીએ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય આજે અહીંયા સુંદર કાર્યક્રમમાં શ્રીમદ ભાગવત કથામાં આપ સૌએ ભગવાનને એટલા બધા પ્રસન્ન કર્યા છે કે અમારા ગુરુદેવ પણ એટલા બધા પ્રસન્ન થઈ ગયા છે કે ભગવાન આપના હૃદયમાં એવો જુગાડ પેદા કરે કે આવનારો સમય એ અખંડ ભારત હિન્દુ રાષ્ટ્ર બને ગૌ માતા રાષ્ટ્ર માતા જાહેર થાય અને દરેક બેન ભાઈઓ દીકરીઓ અને વડીલો વ્યસનથી મુક્ત બને અને હિન્દુસ્તાન વ્યસનથી મુક્ત બને એ માટે થઈને અમારા કાળીદાસ બાપુએ આ એક આહવાન કર્યું હતું મારી તો કોઈ તાકાત છે નહીં પણ એમને આ આહવાન કર્યું કે અખંડ ભારત માટે માં શક્તિપીઠ બહુચરાજી ટોડા બહુચરના શંકરપુરના મંદિરની અંદર ના કોઈ દિવસ 108 કુંડી હવન થયો નથી પણ આ પહેલી વખત અને એ રાષ્ટ્ર નિર્માણ માટે જ્યારે થવા જઈ રહ્યો છે ત્યારે આપ સૌએ એમાં જોડાઓ એમાં પાટલામાં બેસવું હોય તો એકલા પણ બેસી શકાય સજોડે પણ બેસી શકાય દીકરીને પણ બેસી શકાય ભાઈને પણ બેસી શકાય દીકરાને પણ બેસી શકાય મારું આહવાન કરું છું કે હે માં શક્તિ તું અમને શક્તિ આપ કે આ દુર્જનોનો નાશ થાય વિધાર્થીઓનો નાશ થાય અને હિન્દુ રાષ્ટ્ર બને તો આપ સૌ પાટલો લગાવવા માટે બાપુનો સંપર્ક કરજો એમના પાસે પણ છે અને અમારા વોટ્સએપ ઉપર પણ છે જે પણ આવે એમાં કોઈ શુલ્ક નથી તમારે જે આપવું એ આપજો આ કોઈ પૈસા માટે બિલકુલ નથી જય હો અને જય હો માં ગૌ માતા રાષ્ટ્ર માટે જય થાય હિન્દુ રાષ્ટ્ર બને એ માટે છે અને અમે એવું ઈચ્છીએ કે એ દિવસ ત્યાં આગળ 20,000 પબ્લિક હોય અને અમારા હિન્દુ સનાતન બહેનો ભાઈઓ બધા જે હાજર રહે અને એવો ઘણી જય ઘોષ થાય કે દિલ્હી બેઠેલા દરેકને પણ આ જાણ થાય કે ગુજરાતમાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે તો બોલો હર હર મહાદેવ વનખંડ નિવાસી બ્રહ્મચારી સત્સંગ પુરુષોત્તમ લાલજી મહારાજના આદેશથી જ્યારે દિવ્ય પ્રસંગ છે